ડુંગળી થઈ રહી છે અત્યારે આપણે હલાવીશું ઘડી. આ ભરથા બનાવવા માટેની ચટણી છે, લીલી ડુંગળી છે, મીઠો લીમડો, દહીં, ટામેટાં, મરચાં અને એક સિક્રેટ મસાલો. બધું જે રીંગણને ચૂંદો કરેલો છે તે છે તમે જોઈ રહ્યા છો. આ જીરું છે, આ મીઠું છે, હળદર, દળેલું જીરું અને લાલ મસાલો એનો પણ આપણે ઉપયોગ કરીશું. હવે આ જે દહીં છે એને આપણે ડુંગળીમાં નાખી દઈશું અને ધીમા તાપે એને આપણે ઘડી હલાવશું. ધીમા તાપે દહીં ફાટવું ના જોઈએ એટલા માટે ધીમા તાપે થોડી વાર હલાવીશું આપણે. તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર આપણું સ્પેશિયલ ભરથું બનવા જઈ રહ્યું છે. આને આપણે પાકવા દઈશું. જોઈ રહ્યા છો દહીં પાકી જેવું આવ્યું છે. દહીંને સરખી રીતે આપણે હલાવી અને મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણી જે લીલી ડુંગળી છે એ આપણે નાખીશું. લીલી ડુંગળી છે આને થોડી વાર પાકવા દેવાની છે. આને થોડી વાર પણ હલાવા વગર મૂકવાનું અને હલાય કરવાનું, જેથી દહીં એની અંદર ભરી જાય અને સ્વાદ સારો એવો આવે. આપણે આની અંદર તેલ વધારે નથી નાખ્યું, થોડું તેલ નાખ્યું, કારણ કે તેલ શરીર માટે હાનિકારક હોય છે. એમ છતાં આપણું ભરથું સરસ મજાનું બનશે. જીરું લઈશું, જીરાને પણ આપણે નાખી દઈશું અંદર, જેથી એનો થોડોક સ્વાદ આવે. આખું જીરું છે. આને હલાવવાનું છે જ્યાં સુધી ડુંગળી પાકી ના જાય ત્યાં સુધી. કસૂરી મેથી છે તે સ્વાદ અનુસાર આપણે લઈશું અને અંદર નાખીશું. એનો સ્વાદ બહુ સારો અને સુંદર આવે છે. આપણે અત્યારે હલાવી રહ્યા છીએ ડુંગળી, લીલી ડુંગળી તેમજ સૂકી ડુંગળી હવે પાકી જવાના આરે જ છે. આને આપણે હજી 2 મિનિટ આ રીતે હલાવીશું. આપણે આ આદું, લસણ અને લીલું હળદરની ગ્રેવી કરેલી છે એ આપણે નાખીશું અંદર. એને પણ આપણે સરસ મજાનું કહેવાય મેરીગેટ એટલે કે મિક્સ કરી દઈશું. હવે આપણી પાસે લીલા મરચાં અને ટામેટાં છે, પણ ટામેટાં અત્યારે નથી નાખવાના. હાલ જે લીલા મરચાં છે એ જ નાખવાના છે. આપણે લીલા મરચાંનું અંદર મિક્સ કરી દીધું છે. જે બની રહ્યો છે તે હજી ભરથાનો વઘાર હજી કહીએ તો 10% પણ નથી. સરસ મજાની ખુશ્બુ આવી રહી છે, તમે જોઈ રહ્યા છો. આની સાથે બાજરીનો રોટલો તેમજ જોડે જોડે ગોળ, પાપડ અને છાશ અથવા દહીં અને શેકેલા મરચાં એ પણ ખાવાની બહુ જ મજા આવે છે. ટામેટાં નાખીશું અને એને પણ આપણે મેરીગેટ એટલે કે મિક્સ કરીશું. અને આને હલાવી જ રાખવાનું છે. અને હલાવવાનો ફાયદો એ છે કે જે સ્વાદ છે એ તમામ જે મટીરિયલ છે એ મટીરિયલનો સ્વાદ એકમિક થાય છે અને જેના કારણે સ્વાદ સારો અને સરસ લાગે છે. આપણી પાસે આ હિંગ છે, આ હિંગ થોડી નાખીશું. જેને આમાં થોડીક જ તેલ આપણે જે છે એ નાખી દઈશું હિંગ અંદર અને એને પણ આપણે મેરીગેટ કરી દઈશું. એ ઇલાયચી છે એ નાખીશું. આ ઇલાયચી તો આપણે 2 નાખીએ છીએ અંદર, એને બરાબર મેરીગેટ કરી દઈશું. હવે તેલ 2 ચમચા નાખ્યા હતા, તેમ છતાં જો તેલ છૂટું ડુંગળીમાંથી અને ટામેટામાંથી તમે જોઈ રહ્યા છો. હવે ગરમ મસાલો લીધો છે, આખો ખડો મસાલો, કારણ કે આ મસાલાથી શરીરને હાનિકારક થતી નથી. જો દરેલો મસાલો નાખીએ તો શરીરમાં જતો હોય છે. આ ખાલી સ્વાદ
જે આપણે ભરથું બને એ સ્વાદમાં આનો ઉપયોગ થાય. તમે જોઈએ એ આપણે નાખીએ છીએ. એમાં 3-4 લવિંગ છે, થોડા મરી છે અને તજ પત્તા છે. એને પણ આપણે સ્વાદ અનુસાર હલાવો. હજી ટામેટાં થોડા કાચા એવું લાગી રહ્યું છે. હવે આપણે આની અંદર જે મસાલા નાખવાના છે એ નાખીશું, પણ થોડી વાર પછી. આ સિક્રેટ છે કાજુ. આ કાજુ છે, કાજુ આપણે નાખીશું હવે. તો એ પણ થોડાક ભાગી જાય અંદર. અને જોડે જોડે આ જે મીઠો લીમડો છે, આ મીઠો લીમડો એ પણ આપણે નાખી દઈશું સ્વાદ અનુસાર. અને એને પણ ઘડી માટે હલાવીશું. મેં તમને વાત કરી હતી, આ હળદર છે, આ ધાણા જીરું છે, આ મીઠું છે, આ આખા કહેવાય કે ધાણા જીરું છે. આપણે આ હવે નાખવાનું નથી, પહેલાં આપણે નાખી દીધેલું છે. અને આ લાલ મરચું છે. હવે આપણે આ પણ નાખવાનું છે, પણ હજી થોડીક વાર છે. તમે જોઈ શકો છો હજી પાકે છે. જે ભરથું જે છે હજી આમાં થોડી વાર લાગશે. અમે હકીકતમાં પહેલાં તો ચૂલા ઉપર બનાવીએ છીએ, પણ આજે સમય નથી એટલા માટે ગેસ ઉપર બનાવીએ છીએ. તેમ છતાં એનો સ્વાદ અત્યારે સુગંધ પણ એવી આવી રહી છે કે જે વિડીયોગ્રાફર છે એને અત્યારથી મોઢામાં પાણી આવી રહ્યું છે. મસાલામાંથી આપણે પહેલાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અંદર. સહેજ થોડુંક ચપટી સ્વાદ માટે હજી વધારે નાખીશું. એને આપણે હલાવી આવીશું. તમે જોઈ રહ્યા છો તેલ ખાલી 2 ચમચા નાખ્યા છે, તેમ છતાં તેલ જે છે એ તરી આવ્યું છે. જે ડુંગળી અને ટામેટાં જે છે એ પાણી છોડતું હોય છે. હવે આપણે જે જીરું આપણે 1.5 ચમચી નાખીશું. એને આપણે હલાવી દઈશું. હવે પછી આ જ રીતે તમે જોઈ રહ્યા છો. આ રેસીપી તમે પણ ઘરે એકવાર બનાવો અને ટેસ્ટ કરો. અને આની રેસીપીની તમામ વિગત જે મારું ડિસ્ક્રિપ્શન છે તેમાં તમને દેખાશે. હવે જોડે જોડે હળદર આપણે 1/2 ચમચી નાખીશું સ્વાદ અનુસાર. હવે હલાવીશું આપણે. એ મસાલાની પેટીમાંથી આપણે એક ચમચી આવે. તીખું નથી બનાવવાનું, બધા નાના બાળક પણ ખાઈ શકે એટલા માટે 1 જ ચમચી આટલી આપણે અંદર નાખીશું. અને સરસ રીતે અને હલાવી અને એક મિક્સ કરી. તમે જુઓ ભરથાની રંગત, આ તમે જુઓ છો ભરથાની રંગત. હજી આપણે રીંગણ તો નાખ્યા જ નથી, તેમ છતાં તમે જોઈ રહ્યા છો રંગત કેવી આવી રહી છે. ઝૂમ કરીને દેખાડશે. તમે જેટલું આને હલાવશો તેટલું તે સારો સ્વાદ પકડશે. કેમ કે જે મસાલા નાખેલા છે એ તમામ મસાલાનો એક રસ થાય છે. અને કહેવાય કે સ્વાદ અને એની રંગત તમને ખૂબ જ ગમશે. આની અંદર શું વસ્તુ નાખી છે એ હું મારા ડિસ્ક્રિપ્શનમાં લખીશ. અને કઈ રીતે બનાવવું એ તમે જોઈ લીધું છે વિડીયોની અંદર. વિડીયોમાં જોઈ તમે જાતે ઘરે બનાવી શકો છો. નહીં આપણે મસાલા પેક કરી દઈશું. મસાલાની હવે કશું જરૂર નથી. આપણે જે રસોડાની અંદર એટલે કિચનની અંદર જે મસાલા વપરાય છે એ જ મસાલા આપણે વાપર્યા છે, પણ બનાવવાની રીત કંઈક અલગ છે. જે ધાણા છે ધાણા લેવાના છે એને આપણે ઝીણા ઝીણા કરી દઈશું, જેથી એ પણ અંદર સબ્જીની અંદર એકમેક થઈ જાય. અને આ રીતે કાપી દઈશું. તમે જોઈ રહ્યા છો આ ધાણાનો સ્વાદ પણ કંઈક અલગ છે. અને આ શરીર માટે, આંખો માટે ખૂબ જ સારા કહેવાય. એટલે એ વધારે પડતા પણ નહીં નાખવાના અને ઓછા પણ નહીં નાખવાના. માપ પ્રમાણે જેનું માપ છે એ પ્રમાણે નાખવાના છે. એટલે આપણે બધા તો નથી નાખવાના. અત્યારે આપણે આટલા ધાણા, લીલા ધાણા છે એ આપણે નાખીશું અંદર. તમે રંગત જોઈ રહ્યા છો ભરથાની. આપણે આ જે ભરથું જે છે રીંગણ એ આપણે નાખીશું અંદર. અત્યારે રીંગણાના 190-200 રૂપિયા ભાવ છે. તેમ છતાં ભરથાના પ્રેમીઓ ભરથું ખાવા માટે પૈસા સામે નથી જોતા અને ભરથું બનાવતા હોય છે.
હવે આને આપણે તમે જોશો સાણસી પકડી, કારણ કે ગરમ છે તો પેલું આને આપણે એક મિક્સ કરી દઈશું. તમે જોઈ રહ્યા છો. આ તમે જોઈ રહ્યા છો. અને થોડી વાર આ રીતે હલાવી અને એક મિક્સ કરી દઈશું. આ ભરથું આપણું બનવા માટે 5 થી 7 મિનિટની તો વાર છે. આને થોડુંક પાકવા દેવું પડશે, આને હલાવવું પડે. અને આ રીતે હલાવવાનું છે જ્યાં સુધી જે રીંગણ આપણે શેકેલા છે ત્યાંની જોડે મેરીગેટ એટલે કે 1 મિનિટ ના થઈ જાય ત્યાં સુધી. મેં આખી તમને ભરથું બનાવવાની રીત શીખડાવી છે અને ડિસ્ક્રિપ્શનની અંદર આમાં શું મટીરિયલ વાપરવું એ તમને જોવા મળશે. અને આ દેશી રીત ભાતથી ભરથું બનાવ્યું છે. તમે ભરથે રંગત જોઈ શકો છો. આની અંદર આદું, લસણ, લીલું આદું, ડુંગળી સૂકી, લીલી ડુંગળી અને જે રીંગણ છે તેનો જે માવો બનાવેલો હતો તે સિવાય આપણે આની અંદર આખો ખડો મસાલો જે શરીરને નુકસાન નથી કરતો તે નાખ્યો છે. તે સિવાય મીઠું, હળદર, કહેવાય દરેલું ધાણા જીરું, લાલ મરચું. અને આ ભરથું એવું બન્યું છે નાના બાળક લુખ્ખું પણ ખાઈ શકે. રોટલી કે રોટલો ના હોય તો પણ આને પેટ ભરીને ખાઈ શકે તેવું મીઠું અને સ્વાદિષ્ટ. તમે એની રંગત જુઓ. આ તમે રંગત જોઈ શકો છો ભરથાની. અને હમણાં જમવા બેસીએ ત્યારે પણ આ ભરથું કઈ રીતનો, રોટલો કઈ રીતનો હોય છે એ રોટલો પણ બનતો તમને હું દેખાડીશ. હવે આપણે ગેસને થોડો ધીમો કર્યો, ધીમા તાપે ઘડી થવા દઈશું આપણે, પણ હલાવવાનું તો બંધ કરવાનું નથી. હવે આપણું ભરથું બનવામાં લગભગ 30 થી 40 સેકન્ડ છે. બધું 1 મિનિટ અને પાકી ગયું છે. તમે જોઈ શકો છો આ ભરથાની રંગત. દેશી ઢબે અને લાલ મરચું ઓછું. લાલ મરચાંથી શરીરને ગેસ, એસિડિટી જેવા કહેવાય રોગો ઉત્પન્ન થતા હોય છે. તો આ ભરથું ખાવાથી હું ગેરંટી આપું છું આપને કે આ ભરથું લુખ્ખું પણ ખાઓ તો પણ તમને કોઈ પણ જાતની છાતીમાં બળતરા, એસિડિટી કે ગેસ નહીં થઈને ગેરંટી મારી છે. કેમ કે આમાં આપણે હાઇજેનિક જે ગરમ મસાલા હોય છે તે આપણે નાખ્યા નથી. તેમ છતાં તેનો સ્વાદ આમાં આવશે એની ગેરંટી મારી છે. હવે આપણું ભરથું તૈયાર થઈ ગયું છે. હવે એની ઉપર થોડોક આપણે કહેવાય શણગાર એટલે કે જે લીલા ધાણા છે એનો શણગાર કરી આપીશું. થોડોક વધારે નહીં પણ થોડો કરી આપીશું. જે લીલા ધાણા વધ્યા છે આપણી પાસે એટલે જેથી એની રંગત આપણને દેખાય. આ તમે ભરથું આપણું કમ્પ્લીટ બની ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ આપણું ભરથું હવે કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ ભરથું બનાવવું હોય તો તમે મારો પણ સંપર્ક કરી શકો છો. મારો નંબર છે 9033958500. ભરથું તો આપણું બની ગયું છે. હવે બાજરીના સરસ મજાના રોટલા બનવા જઈ રહ્યા છે. તાવી પણ મૂકી દીધી છે અને લોટને સરસ મજાની રીતે ચારી અને ચોખ્ખો કરી અને એના રોટલા બનાવવાના છે. તમે જોઈ રહ્યા છો આ લોટને ગૂંટવામાં આવી રહ્યો છે, તમે જુઓ છો. અને આના સરસ મજાના ગામઠી ભાષામાં કહેવાય તેવા સરસ મજાના બાજરાના રોટલા બનશે. અને ભરથું અને રોટલાની મોજ લેવાની છે પછી આપણે. તમે જોઈ રહ્યા છો રોટલા બની રહ્યા છે ગામઠી રીત પ્રમાણે. તવી ઉપર રોટલો પણ ચડી ગયો છે અને બીજો રોટલો બનાવવા માટે પણ લોટ ચારવામાં આવી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો આ તવી જે કહેવાય માટીની આવે છે એની ઉપર રોટલો બની રહ્યો છે. તો એક સાઈડથી પાકી ગયો છે, બીજી સાઈડ પાકે છે અને સરસ મજાનો ફૂલાય દડા જેવો રોટલો બનશે. તમે જોઈ રહ્યા છો 2 પ્રકારના મસાલા છે, લીંબુ છે, ગોળ, ટમેટા, ડુંગળી, મરચાં અને આ અલગ અલગ મસાલા છે. તો અને આ સરસ મજાનો ગામઠી રીતે બનાવેલો બાજરીનો રોટલો, જોડે જોડે સરસ મજાની આ ખીચડી બનાવેલી છે. બોલો તો ખીચડી બનાવેલી છે. જોડે જોડે આ જે ભરથાની જે મોજ લેવાની છે
એ ભરથું પણ તમારી નજરે તમને દેખાડી દઈએ. હવે હું ભરથું લઉં છું. પહેલાં આપણે ખીચડી થોડીક લઈશું અહીંયા આગળ. ખીચડી તો ખાતો નથી પણ બનાવી છે એટલે થોડી ખીચડી લઈશું. હવે આ સરસ મજાનું જે લચકેદાર ભરથું છે, આજે તમે ભરથું જોઈ રહ્યા છો, એ ભરથું થોડુંક લઈશું અહીંયા આગળ. આ ભરથું છે. ત્યારબાદ આમાંથી એક સરસ મજાનું મરચું છે. થોડી 2-3 ચીર ટમેટા લઈશું. આ તમે જોઈ રહ્યા છો. ગોળનો કટકો તે અહીંયા આગળ રાખીશું. આ લીંબુ છે, લીંબુ પણ. હવે આ મસાલો છે, આ જીરું, એ આપણે નાખીશું ઉપર. ત્યારબાદ બીજો એક સ્પેશિયલ મસાલો છે, આનું નામ નહીં આપું કારણ કે અમુક સિક્રેટ રાખવી પડે છે. આપણે ખાવાની શરૂઆત કરીશું. પહેલાં ભરથું કઈ રીતનું છે જોઈએ, ટેસ્ટ કેવો આવેલો છે. મસ્ત બન્યું છે. આ મરચાંની મેં બાઈટ લઈશું. નમસ્કાર મિત્રો, આજે જે ગામથી પદ્ધતિથી જે ભરથું અને રોટલો બનાવવાનો હોય છે મેં તમને આખી રીત સમજાવી, દેખાડી. અને જો તમારે આ બનાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લખેલું હશે કઈ પદ્ધતિ બનાવવું, કયો કયો મસાલો વાપરવો જે શરીર માટે નુકસાનકારક નથી. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઇક અને કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો. જય માતાજી, જય જય ગરવી ગુજરાત.